वेलकम टू माय यूट्यूब चैनल। तो कैसे हो आप लोग। जो मित्रों अत्यारे આપણે નોટનું સેટિંગ ચાલુ છે શક્તિમાન બેલરની અંદર। અને જો મિત્રો સેટિંગ જ્યારે પણ તમે કરો ત્યારે આવી રીતના નોટ ના બંધાતી હોય તો આવી રીતના નીડલને ઉપર કરી અને સેટિંગ કરી લેવાનું, જોઈ લેવાનું ટેપથી માપીને। જો મિત્રો આપણે માપવાનું ચાલુ છે। અને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરતા એટલા માટે પહેલા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। અને જો મિત્રો નોટર અને નીડલનું સેટિંગ કંઈક આટલું આવવું જોઈએ। જો મિત્રો આ બધી એંગલથી માપી લેવાનું અને માપ્યા ત્યારે કંઈક આટલું આવવું જોઈએ। માપીએ ને આપણે ત્યારે કંઈક આટલું સેટિંગ આવવું જોઈએ। અને જો મિત્રો આપણે કામકાજ ચાલુ જ છે। અને જો મિત્રો અત્યારે આપણે મશીનને 700 RPM ઉપર ચાલુ કરી અને ટેસ્ટ લેવી છે કે કેવું ચાલે છે મશીન। અને જો મિત્રો મશીન કમ્પ્લીટ જ ચાલે છે। હવે આની અંદર આપણે દોરી નીડલની અંદર પોરવી અને પછી પણ ચેક કરી લઈશું। જો મશીન તો આપણું એકદમ ઓકે ચાલે છે એટલે દોરી પોરવ્યા પછી જોઈ લઈએ। જો મિત્રો આપણે દોરી પોરવી લીધી અને નીડલ ઉપર આવી અને જો મિત્રો કમ્પ્લીટ નોટ બંધાઈ ગઈ છે। અને જો મિત્રો હજુ આપણે ફરીકતા જોઈએ છું કે કેવી નોટ બંધાય છે। હજુ 700 RPM ઉપર ચાલે છે આપણું મશીન। અને આ ટેસ્ટ ડ્રાઈવ લેવી છે ઘરે કે જેથી કરીને ખેતરમાં લઈ ગયા પછી સમસ્યા ના આવે। અને જો મિત્રો જ્યારે પણ દોરી તમે ખેંચો ત્યારે પ્લન્જર પાછળ જાય ત્યારે જ અંદર હાથ નાખવાનો, નહીંતર હાથને નુકસાન આવે, આપણા એ વાગી જાય કંઈક। જો મિત્રો એક બાજુ તો ઓકે નોટ બંધાઈ ગઈ પણ એક બાજુ હજુ નથી બંધાઈ। જો મિત્રો આપણે ફરીકતા 1700 RPM ઉપર મશીનને કરી અને પછી ચેક કરીએ। જો મિત્રો આ 1700 RPM ઉપર છે। જો મિત્રો હવે ઓકે એકદમ ઓકે થઈ ગયું આપણું મશીન। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને, જેથી કરીને આવા જ વિડીયો તમને જલ્દીથી જલ્દી જોવા મળે।